નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટમાં આપણે એમસીક્યુ નંબર 12 સુધી ગણેલા છે. સંભાવના એમસીક્યુ 13. એક લાલ અને એક પીળો પાસો ફેંકવામાં આવે છે. લાલ પાસા પર મળતો અંક એ પીળા પાસા પર મળતા અંકના બમણા કરતાં વધારે હોય તેની સંભાવના ખાલી જગ્યા થાય. પ્રશ્ન નંબર 13. બે પાસા ફેંકવામાં આવે છે એટલે n બરાબર 6 ગુણ્યા 6 બરાબર 36. આ તો ફિક્સ 36 ઘટકો મળશે એટલે n બરાબર 36. હવે આપણી શરત, લાલ પાસા પર મળતો અંક એ પીળા પાસા પરના બમણા કે તેથી વધારે હોય. ધારો કે પહેલાંને હું પીળો રંગ રાખી દઉં, બીજાને લાલ રાખું, કે પહેલાંને લાલ રાખો તો બીજાને પીળો એમ પણ લઈ શકાય. ગમે તેલો ઘટકોમાં કંઈ ફેર પડે નહીં. તો હવે આપણી શરત માટે પીળા પાસા પર મળતો અંક, ધારો કે એકથી ચાલુ કરું કે 1 હોય તો લાલ પાસા ઉપર કયો અંક હોઈ શકે? તો શરત શું આપી છે? પીળા પાસાના બમણા કરતાં વધુ. પીળા પાસા ઉપર 1 રાખું તો લાલ પાસા ઉપર શું હોઈ શકે? આના બમણા 2 અને 2થી પણ વધુ એટલે 3થી હોઈ શકે. તો એમાં કઈ જોડ આવશે? તો એના બરાબર 1 હોય તો 3, 1 હોય તો 4, 1, 5, 1, 6, આ 4 જોડ શક્ય છે. પહેલા પાસાને મેં પીળો રંગ કહી દીધો. જો પીળા પાસા ઉપર 1 રાખું તો લાલ પાસા ઉપરની શરત આપી છે કે પીળાના બમણા કરતાં વધુ, તો 1ના બમણા 2 અને એનાથી નહીં વધુ તો 3થી ચાલુ થાય. 3, 4, 5, 6. 6થી વધારે તો પાસાની બાજુ ઉપર કંઈ હોય નહીં. આવી જ રીતે બીજો ભાગ રાખું કે પીળા પાસા પર મળતો અંક 2 હોય તો લાલ પાસા ઉપર કયો હોઈ શકે? આના બમણા 4 અને 4થી વધુ એટલે 5. 2, 5 હોઈ શકે, 2, 6 હોઈ શકે, 7 તો આવવાના નથી તો અહીંયા પૂરું. હવે આગળ જતા જો પીળા પાસા ઉપર હું 3 રાખું તો લાલ ઉપર કેટલા હોવા જોઈએ? 3ના બમણા 6 અને 6થી વધુ તો 7. તો 7 તો હોય જ નહીં. એનો અર્થ એમ કે પહેલો અંક હું 3 લઈ શકું નહીં. પહેલો અંક કયો હોઈ શકે? કાં તો 1 અને કાં તો 2. તો તેથી R બરાબર આપણી શરતમાં કેટલા ઘટકો આવી શકે? 1, 2, 3, 4, 5, 6. તો R બરાબર 6. તેથી માગેલ સંભાવનાનું સૂત્ર R/n બરાબર 6/36 બરાબર 1/6. પૂરું. 14મો પ્રશ્ન. અહેમદાબાદ શબ્દના અક્ષરોને યાદચ્છિક રીતે એક હરોળમાં ગોઠવવામાં આવે છે. તો પહેલું કામ, અહેમદાબાદ શબ્દના અક્ષરોને કુલ કેટલા પ્રકારે ગોઠવી શકો? એને n કહી શકાય. AHMED, અહેમદા, DABAD. ટોટલ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 માં કુલ 9 અક્ષર છે. જેમાં કોણ કેટલી વખત? તો A કેટલી વખત છે? તો 1, 2 અને 3. A 3 વખત. પછી H ડબલ વાર નથી, M નથી, E નથી, D 2 વખત. D 2 વખત છે. તો ટોટલ પ્રકાર, તેથી કુલ પ્રકાર n બરાબર, યાદ કરો સમ સ્વરૂપ વસ્તુઓના ક્રમ છે આગળનું ચેપ્ટર, એમાં અંશમાં n ફેક્ટોરિયલ લખતા હતા. n એટલે ટોટલ અક્ષર છે 9, તો ઉપર આવશે 9 ફેક્ટોરિયલના છેદમાં કોણ કેટલી વખત છે? તો આ 3 વખત ને આ 2 વખત, તો એને આવશે 3 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. આનું સાદરૂપ અત્યારે નથી આપતા, હમણાં R/n આવે ને ત્યારે સાદરૂપ આપશું. હવે આગળ શરત વાંચો. R માટે શું શરત આપી છે? કે શબ્દ AHMED પહેલા 5 અક્ષર છે એને હરોળમાં છૂટો પાડ્યા વગર, આના ટોટલ પ્રકાર ગણી લીધા, આનો જે જવાબ આવે તે. પણ હવે આના અક્ષરોને ગોઠવવા છે, પણ શરત શું? કે આ 5 અક્ષર એક સાથે જોવા જોઈએ.
અને એને છૂટા નથી પાડવાના, શરત આપી છૂટા પાડ્યા વગર, એટલે એને અંદરો અંદર ફેરવવાના નથી. આ શબ્દો બધે એકસાથે જ્યાં હોય ત્યાં રાખવાનો છે. તો હવે AHMED ને એક જૂથમાં લેતા આપણે આગળ વાત કરી છે કે જેને સાથે રાખવો હોય એનું એક જૂથ બનાવી દો. તો આ 5 અક્ષરને સાથે રાખવા છે તેનું એક જૂથ બનાવી દો. આને હવે એક જ ગણી લો. પછી આ 1 2 3 4 ને 5, તો એક જૂથમાં લેતા કુલ 5 ઘટકો બને. જેને હવે આ 5 ઘટક બન્યા એમાં વિચારો, ધ્યાન આપજો. આને મેં એક જ જૂથ ગણી લીધું છે, તો બાકી જે છે એમાં એ 2 વખત છે. પછી એમાં એવું નથી ગણવાનું કે એ 3 વખત. આ આખો શબ્દ એક જ છે, એને તોડવાનો નથી, એટલે આ એક અક્ષર જ ગણી લેવાનો. તો એના સિવાય જે વધ્યા એમાં એ 2 વખત છે. 5 ઘટકો બને જેમાં એ 2 વખત છે. તો તેથી R બરાબર 5 ઘટકો એટલે 5 ફેક્ટોરિયલ. 5 ઘટકોને કેટલા પ્રકારે ગોઠવી શકો? 5p5, 5p5 એટલે 5 ફેક્ટોરિયલ. પણ એમાં એ 2 વખત છે એટલે નીચે આવશે 2 ફેક્ટોરિયલ. અહીંયા જ બધા ભૂલ કરે કે આમાંય પાછા ગણે કે 1 2 3 વખત A, 2 વખત D. આને આપણે એક જ જૂથ ગણી લીધું એટલે એમાં કોણ કેટલી વારી જોવાનું, એક અક્ષર બની ગયો. એ સિવાયમાં એ 2 વખત છે એટલે નીચે 2 ફેક્ટોરિયલ આવશે. તો તેથી સંભાવના, કોની સંભાવના? આખો શબ્દ એક સાથે જ હોય એનું મેં એક જૂથ બનાવી દીધું છે, એને અંદરો અંદર ફેરવા પણ નથી. તો આનું એક જૂથ, તો ટોટલ અક્ષર આ જૂથ એટલે 1 2 3 4 5 એટલે 5 ઘટક, અને એમાં એ 2 વખત છે એટલે આ 2, તો છેદમાં 2. સંભાવના બરાબર R/n. આ Rની કિંમત 5 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ. એની નીચે n મૂકું તો છેદનો છેદ અંશમાં, એટલે અહીંયા ગુણાકાર થાય. 3 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ અને 9 ફેક્ટોરિયલ. હવે સાદું R/n મેં લખ્યું. આને ઘટાડી દઉં 5 સુધી, આ 2 તો કેન્સલ થઈ ગયા. આ 5 ફેક્ટોરિયલ એમ નામ, આ 3 ફેક્ટોરિયલ એટલે 3 દુ 6 એમ નામ, 3 દુ છેદમાં 9 8 7 6 અને 5 ફેક્ટોરિયલ. આ 5 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ ગયા, 3 દુ 6, તો આ 6 કેન્સલ, 1ના છેદમાં 8 9 72, 72 ગુણ્યા 7 જે આવે તે જવાબ. આપણે કાંઈ કેલ્ક્યુલેટર હતું ને, નીચે લઈ ગયા નથી જોતું. જવાબ આ ગુણાકાર જાતે કરી દીજો, એ મારે કરવાની જરૂર નથી. જે આવે તે જવાબ લખી દેવાનો. પ્રશ્ન નંબર 15. મિસકોલ શબ્દના બધા અક્ષરોને યાદચ્છિક રીતે એક હરોળમાં ગોઠવવામાં આવે છે. મિસકોલ બહુ કર્યા, જીઓ આવ્યા પછી જ બંધ કર્યા છે. મિસકોલ્સ શબ્દમાં કુલ, પહેલાં કુલ આને કેટલા પ્રકારે તમે અંદરો અંદર ફેરવીને કુલ કેટલા શબ્દો બનાવી શકો? આની જેમ જ કુલ કેટલા અક્ષર છે? 1 2 3 4 5 6 7 8 9, કુલ 9 અક્ષર છે. જેમાં કોણ કેટલી વખત છે? M 1 જ વખત, S 3 વખત અને L 2 વખત છે. તો તેથી કુલ પ્રકાર જેને આપણે n કહી છીએ, તો અંશમાં આવશે 9 ફેક્ટોરિયલ છેદમાં આ 3 વખતના 3 ફેક્ટોરિયલ ગુણ્યા 2 વખતના 2 ફેક્ટોરિયલ. હવે આપણી શરત, જેમ આમાં શરત હતી કે આ શબ્દને એક સાથે રાખવાનો, એવા કેટલા શબ્દો બને એમ. હવે શું શરત છે? સમાન અક્ષરો સાથે જ આવે તે ઘટનાની સંભાવના. સમાન અક્ષરો એટલે 3S, S S S અને L L નું એક જૂથ લેતા, અને હારે જ રાખવાના એક સાથે. તો આમાંથી 3S કાઢી નાખો, 2L કાઢી નાખો, પાછળ કયા વધ્યા? તો 1 2 3 4
4, પછી આનું એક જૂથ એટલે 5, પછી આનું એક જૂથ એટલે 6। એક જૂથમાં લેતા 6 ઘટકો બને, જેને હવે એ જે 6 ઘટક બન્યા એમાં કોઈ ડબલ વખત નથી। જો આમાં શું હતું કે આનું એક જૂથ ગણ્યું તો બાકી જે વધ્યા એમાં ડબલ વખત એ હતા, જ્યારે આમાં તમે એસનું એક જૂથ બનાવી દીધું, એલનું બીજું જૂથ બનાવ્યું, તો એ જૂથ સિવાય જે બાકી વધ્યા એમ, આઈ, સી, એ એમાં કોઈ ડબલ વખત છે નહીં, એટલે આવી રીતે છેદમાં કંઈ લખવાનું આવશે નહીં, જેને 6p6 બરાબર 6 ફેક્ટોરિયલ પ્રકારે ગોઠવી શકાય। તો તેથી સંભાવના બરાબર આર, આર એટલે 6 ફેક્ટોરિયલના છેદમાં એન, 9 ફેક્ટોરિયલ અહીંયા ગુણ્યા છેદનો છેદ અંશમાં, તો અહીંયા 3 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ। આને ઘટાડી દઉં 6 સુધી, આ 6 એમ નામ રાખું, આ 3 ફેક્ટોરિયલ તો 3 ગુણ્યા 2, આ 2 ફેક્ટોરિયલના 2 છેદમાં 9, 8, 7, 6 ફેક્ટોરિયલ, આ 6 ફેક્ટોરિયલ કેન્સલ, 3 તરી 9, 2 4 8, આ 2 દુ 4, ઉપર કંઈ વધ્યું નહીં એટલે 1 છેદમાં 3 દુ 6, 6 7 42, 1 છેદમાં 42, એટલે સી વિકલ્પ સાચો થાય, 1 છેદમાં 42। પ્રશ્ન નંબર 16, એક પાસાની રચના એવી છે કે પાસા પર મળતા કોઈ અંકની સંભાવના તે અંકના વ્યસ્ત પ્રમાણમાં છે। પાસાને એકવાર ફેંકવામાં આવે તો ઉપર 5 મળે એની સંભાવના કેટલી થાય? શું કીધું? ઉપર આવતા અંકની સંભાવના તેના વ્યસ્ત પ્રમાણમાં છે, તો 1 મળે એની સંભાવના 1ના વ્યસ્ત પ્રમાણમાં એટલે 1 જ થાય। 2 મળે એની સંભાવના 2નું વ્યસ્ત એટલે 1/2ના પ્રમાણમાં છે। લખતા જઈએ એક જ વખત, એટલે યુ બરાબર થશે 1 2 3 4 અને 5 અને 6। તો આમાં હું પહેલી ઘટના A1 નામ આપી દઉં કે પાસા ઉપર 1 મળે તે ઘટના। જો રકમમાં શું કીધું છે કે ઉપર આવતા અંકની સંભાવના તેના વ્યસ્ત પ્રમાણમાં છે, તો પહેલાં વિચારી શકાય કે ઉપર આવતો અંક 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 4 5 6 ગમે તે હોઈ શકે, અને એના પછી આપણે જોવાનું છે કે 5 મળેની સંભાવના કેટલી। 5 મળેની સંભાવના તમે કહી શકો કે ચલે છે 1/5, પણ ચલિતતાને દૂર કરીને વ્યસ્ત પ્રમાણ એટલે એને ચલે છે, સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ તમારે ફિઝિક્સમાં આવે। તો અત્યારે A1 ઘટના કીધી મેં, 1 મળે તે ઘટના A1, પછી A2 કહી દઉં કે ઘટના ઘટક 2 મળે તે ઘટના, પછી A3 નામ આપું 3 મળે તે ઘટના, આવી રીતે A6 તો પાસા ઉપર 6 મળે તે ઘટના, 6 ઘટના જુદી પાડી દીધી। તો હવે P ઓફ A1 આ 1 મળે એની સંભાવના કેટલી છે? તો 1ના વ્યસ્ત પ્રમાણમાં એટલે ચલે છે 1, 1નો વ્યસ્ત 1 જ થાય। પછી આ P ઓફ A2 ચલે છે 1/2 અપ ટુ P ઓફ A6 ચલે છે 1/6। ચલિતતા વ્યસ્ત પ્રમાણમાં છે। હવે આ ચલિતતાની નિશાની દૂર કરવી હોય તો કોઈક અચળાંક મૂકવો પડે, તો
તો પી ઓફ A1 બરાબર કે, પછી પી ઓફ A2 બરાબર K/2 અપ ટુ પી ઓફ A6 બરાબર K/6. તો હવે અહીંયા જે આ ઘટનાઓ છે A1 થી A6 એ પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. જો એનો છેદગણ ખાલી ગણ થાય અને બધાનો યોગ ગણ કરો એટલે આખો યુ થઈ જાય. તો A1 થી A6 પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ હોવાથી તમે આવું લખી શકો કે પી ઓફ A1 પ્લસ પી ઓફ A2 પ્લસ પી ઓફ A3 પ્લસ અપ ટુ પ્લસ પી ઓફ A6 બરાબર 1 થાય. સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. તેથી પી ઓફ A1 તો એ છે K પ્લસ K/2 પ્લસ K/3 પ્લસ અપ ટુ પ્લસ K/6 ઇક્વલ ટુ 1. K કોમન કાઢી લો તો અહીંયા 1 પ્લસ 1/2 પ્લસ 1/3 પ્લસ અપ ટુ પ્લસ 1/6 ઇક્વલ ટુ 1 બરાબર K કૌંસમાં છેદમાં મળ્યા 1 2 3 4 5 6. તો 1 2 3 4 5 6 એનો લસા 1 થી 6 સંખ્યાનો લસા શોધો. 60 લસા મળે. લઘુત્તમ સામાન્ય અવયવી આ બધાયના અવયવી મનમાં વિચારો. સૌથી પહેલો અવયવી કયો કે જે બધાયમાં આવી જતો હોય તો 60. તો આનો લસા થશે 60. તો અહીંયા મારે 60 વડે ગુણવા પડે તો 60 પ્લસ અહીંયા 30 વડે પ્લસ અહીંયા 20 વડે પ્લસ બીજું હશે છેદમાં 4 તો એ 4 વાળામાં 15 ચોક 60. પછી હશે છેદમાં 5 તો એમાં 12 પંચા 60. પછી છેદમાં 6 તો એમાં 10 અને કૌંસ પૂરો બરાબર 1. ઉપર સરવાળો કરી દઉં તો K કૌંસમાં 90 90 ને 20 110 110 15 125 ને 35 ને 2 37 10 47 147 ના છેદમાં 60 બરાબર 1. તેથી K બરાબર આ પદ સામે જાય તો 60 ના છેદમાં 147. આ K ની કિંમત મળી. હવે પ્રશ્ન શું છે? 5 મળે એની સંભાવના. તો હવે 5 ને નામ આપ્યું છે આપણે A5 તો P ઓફ A5 પૂછ્યા છે અને P ઓફ A5 બરાબર આના પરથી શું લખાય? P ઓફ A5 બરાબર લખાય K ના છેદમાં 5 બરાબર K ની કિંમત મળી 60 ના છેદમાં 147 અને છેદમાં 5 છે અહીંયા છેદમાં 5 12 પંચા 60 તો અહીંયા 12 3 વડે ભાગી શકાય. 7 ને 4 11 ને 1 12 સરવાળો 12 ને તમે 3 વડે ભાગી શકો તો આને પણ આખાને 3 વડે ભાગી શકો. ઉપર 4 તરી 12 147 3 3 4 12 2 7 3 9 એટલે 49. તો છેદમાં આવશે 49. જવાબ 4 ના છેદમાં 49 પહેલો વિકલ્પ સાચો થાય. પ્રશ્ન નંબર 17. 1 થી 10 અંકોમાંથી કોઈ પણ અંકનું પુનરાવર્તન કર્યા સિવાય 3 અંકોની પસંદગી કરવામાં આવે છે. તો n બરાબર 10C3 10 માંથી 3 અંકોની પસંદગી. આગળ પસંદ થયેલ 3 અંકોમાં ન્યૂનતમ અંક 4 હોય અથવા મહત્તમ અંક 8 હોય તેની સંભાવના કેટલી? અથવા એટલે યોગ. બે ઘટના એ નામ આપી દઉં. પસંદ થયેલ અંકોમાં ન્યૂનતમ અંક 4 હોય. ઘટના બી પસંદ થયેલ અંકોમાં મહત્તમ અંક 8 હોય. તો આપણે શોધવાનું શું છે? ન્યૂનતમ અંક 4 હોય અથવા મહત્તમ અંક 8 હોય એની સંભાવના એટલે કે P ઓફ A યોગ B શોધવાના છે. તો P ઓફ A યોગ B નું સૂત્ર P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A છેદ B. 3 વસ્તુ મારે શોધવી પડે. પહેલાં P ઓફ A. તો હવે
એ એટલે પસંદ થયેલ અંકમાં ન્યૂનતમ અંક 4 હોય. પસંદ થયેલ અંકમાં ન્યૂનતમ અંક 4 હોય તો r બરાબર એવા કેટલા પ્રકાર મળે? કેટલા અંકો લેવાના છે? 3. 3માંથી ન્યૂનતમ અંક 4 હોવો જોઈએ. તો એનો અર્થ એમ કે એક અંક 4 અને બીજા બે અંક 4થી મોટા હોવા જોઈએ. તો એક અંક 4 લેવાનો છે એટલે 4ની પસંદગી એક જ પ્રકારે થાય એટલે 1 ગુણ્યા, જો અમે 1 શું લખ્યું? 4ની પસંદગી લખી. ન્યૂનતમ અંક 4 એટલે 4 તો લેવો જ જોઈએ. તો 4ની પસંદગી કેટલા પ્રકારે થાય? એક જ પ્રકારે. તો 1. હજુ બે અંક લેવાના છે અને બે કેવા હોવા જોઈએ? 4થી મોટા. ન્યૂનતમ અંક 4 એટલે બીજા બે ઘટક 4થી મોટા હોવા જોઈએ. તો 4થી મોટા અંકો આપણી પાસે છે કેટલા? ટોટલ 1 થી 10 લેવાના છે. તો 5, 6, 7, 8, 9, 10 એટલે બીજા 6 અંકમાંથી મારે 2 અંક લેવા જોઈએ. અહીં લખવું પડે 6C2. આ એક શેનો લખ્યો? 4ની પસંદગી એક જ પ્રકારે થાય તો એ 4ની પસંદગી 1. હવે બીજા બે અંક કેવા લેવા છે? તો 4 કરતાં મોટા. આપણી પાસે 4 કરતાં મોટા છે કેટલા? તો 6. એ 6માંથી 2 એટલે 6C2. આનો જવાબ થાય આના બરાબર 6 ગુણ્યા 5 ભાગ્યા 2. NC2નું સૂત્ર n-1 ભાગ્યા 2. 2, 3, 6 તો બરાબર 5, 3, 15. તેથી P ઓફ A બરાબર 15ના છેદમાં n બરાબર છે 10C3. એમ નામ જ રાખું. ચાલો 10C3 એટલે 10 ગુણ્યા 9 ગુણ્યા 8. અહીંયા મેળવી જ લો ને. 10C3 10 ગુણ્યા 9 ગુણ્યા 8. 10થી શરૂ કરીને ઘટતા ક્રમમાં 3 સંખ્યા છેદમાં 3 ફેક્ટોરિયલ તો 3 ગુણ્યા 2. 3, 3, 9, 2, 4, 8, 4 તરી 12, 12 ગુણ્યા 10 120. તો અહીંયા છેદમાં 120. પંદર અઠ્ઠા 120 તો 1ના છેદમાં 8. P ઓફ A બરાબર 1/8. હવે બીજી ઘટના P ઓફ B. પહેલાં આપણે નક્કી કર્યું છે કે શું શોધવાનું છે? P ઓફ A યોગ B. એના માટે જરૂર શેની છે? તો P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A છેદ B. તો P ઓફ A શોધી લીધા. હવે P ઓફ B શોધવાના. એના માટે ફરીથી હવે પસંદ થયેલ અંકોમાં મહત્તમ અંક 8 હોય. પસંદ થયેલ અંકોમાં મહત્તમ અંક 8 હોય. કેટલા અંક લેવા છે? 3. 3માં મહત્તમ 8 એટલે 9, 10 તો હોવા જોઈએ નહીં. 8 તો એક 8 લેવા પડે. તો r બરાબર 1 ગુણ્યા 1 કોનું? 8 લીધા. બીજા બે અંક કેવા? તો 8 કરતાં નાના. 8 કરતાં નાના છે કેટલા? તો 1 થી 7. એ 7માંથી મારે 2 અંક લેવા જોઈએ તો 7C2. 8 લીધા અને બીજા બે અંક 8થી નાના એટલે કે 1 થી 7. એ 7માંથી 2. તો આનો જવાબ થાય 7C2. 7 ગુણ્યા 6 ભાગ્યા 2. 2, 3, 6 7, 3, 21. તેથી P ઓફ B બરાબર 21ના છેદમાં 120. 7 તરી 21 છેદમાં 40. 7ના છેદમાં 40. હજુ એ છેદ બીની જરૂર છે. હવે પસંદ થયેલ અંકોમાં ન્યૂનતમ અંક 4 અને મહત્તમ અંક 8 હોય. હવે મારે જોવું છે A છેદ B. A કોને કીધું? તો ન્યૂનતમ અંક 4 હોય. B કોને કીધું? તો મહત્તમ અંક 8 હોય. તો A છેદ Bનો અર્થ જે 3 અંક લેવા છે એમાં નાનામાં નાનો અંક 4 હોવો જોઈએ, મોટામાં મોટો અંક 8 હોવો જોઈએ. તો ન્યૂનતમ અંક 4 હોય, મહત્તમ અંક 8 હોય. તો અહીંયા લખું છું અહીંથી ઉપર. તો r બરાબર
પેલા 4 લેવા જોઈએ તો 4ની પસંદગી એક પ્રકારે ગુણ્યા, 8 લેવા જોઈએ તો 8ની પસંદગી એક પ્રકારે ગુણ્યા, 2 અંક લઈ લીધા, હજુ 1 અંક લેવો છે તો એ ત્રીજો અંક કેવો હોવો જોઈએ? 4 થી 8ની વચ્ચે, 4 થી 8ની વચ્ચે એટલે 5, 6, 7, એમાંથી એક, 3માંથી એક, 3C1 તો બરાબર થઈ જાય 3. તો તેથી P ઓફ A છેદ B બરાબર 3/120. n બરાબર તો 120 છે જ. અહીંયાથી અહીંયા 120 લખી નાખું છું, આના બરાબર 120. તો અહીંયા છેદ ઉડાડશો એટલે 1/40. હજુ બાકી છે 3 વસ્તુ શોધી, P ઓફ A, P ઓફ B અને અહીંથી આમ ઉપર આ P ઓફ A છેદ B. હવે જે આપણને પૂછ્યું એ મેળવવાનું છે. રેડી? તો હવે P ઓફ A યોગ B આપણે શોધવાનું છે. ન્યૂનતમ અંક 4 હોય અથવા મહત્તમ અંક 8 હોય, અથવા એટલે A યોગ B. તો A યોગ B નું સૂત્ર થાય P ઓફ A પ્લસ P ઓફ B માઇનસ P ઓફ A છેદ B બરાબર P ઓફ A બરાબર 1/8 પ્લસ P ઓફ B, P ઓફ B બરાબર 7/40 માઇનસ A છેદ B તો 1/40. 8 અને 40નો લસા તો 40 જ આવે, છેદમાં લખી દઉં 40. અહીંયા 5 વડે તો 5 વત્તા 7 ઓછા 1, 7 ને 5 12, 12માંથી 1 તો 11/40. આ આપણો જવાબ, છેલ્લો જવાબ 11/40. વિકલ્પ એ સાચો થાય. પ્રશ્ન નંબર 18. 10 ક્રમિક પૂર્ણાંકમાંથી 3 પૂર્ણાંક પસંદ કરવામાં આવે છે. તો આમાં પણ n બરાબર 10C3 અને 10C3 અહીંયા ગોઈતા જ છે, સીધા લખી દઉં છું 120. ત્રણેયનો સરવાળો અયુગ્મ હોય તે ઘટનાની સંભાવના કેટલી? 1 થી 10માંથી તમારે 3 અંક લેવાના અને ત્રણેયનો સરવાળો કરો તો અયુગ્મ. અયુગ્મ એટલે એકી સંખ્યા થવી જોઈએ. તમે વિચારો કે મારે 3 અંક કેવા લેવા જોઈએ કે જેથી હું એનો સરવાળો કરું તો તમને અયુગ્મ સંખ્યા મળે. ધારો કે હું 1 થી 10માંથી 2, 4, 6 લઉં, 3 યુગ્મ સંખ્યા લઉં તો એનો સરવાળો યુગ્મ જ હોય. 3માંથી 2 યુગ્મ લઉં તો ધારો કે 2, 4 ને 5 તો એનો સરવાળો અયુગ્મ થાય. એટલે 3 અંકનો સરવાળો અયુગ્મ બનાવવા માટે કાં તો એ 3 અંક અયુગ્મ હોવા જોઈએ અથવા તો 3માંથી 1 અયુગ્મ હોવો જોઈએ. હું 2 સંખ્યા અયુગ્મ રાખું તો 2 અયુગ્મનો સરવાળો યુગ્મ થઈ જાય. તો અહીંયા લખું છું કે હવે 3 સંખ્યાનો સરવાળો અયુગ્મ બનાવવા માટે 3માંથી 3 અથવા 3માંથી 1 અયુગ્મ સંખ્યા હોવી જોઈએ. કેટલા અંકો લેવાના છે? તો 1 થી 10. તો હવે વિચારો કે 1 થી 10માં કેટલી યુગ્મ છે ને કેટલી અયુગ્મ છે? તો કહી શકાય કે અહીં 5 યુગ્મ અને 5 અયુગ્મ સંખ્યા છે. 1 થી 10માં 1, 3, 5, 7 ને 9
આ 5 અયુગ્મ અને 2 4 6 8 ને 10 એ 5 યુગ્મ. તો આ 5 યુગ્મ અને આ 5 અયુગ્મ. હવે મારે 3 સંખ્યા લેવી છે તો r બરાબર સરવાળો અયુગ્મ કરવા માટે 3 એ 3 કેવી હોવી જોઈએ? 3 માંથી 3 અયુગ્મ. તો અયુગ્મ છે કેટલી? 5. તો લખાય 5c3 પછી અથવા એટલે પ્લસ 5c1 ઇન્ટુ 5c2. મેં આ શું લખ્યું? 3 એ 3 અયુગ્મો. આ 5 માંથી 3 એ 3. પછી આમાંથી હું 1 રાખું તો આમાંથી 2 લેવી જોઈએ. તો આમાંથી 1 એટલે 5c1 ગુણ્યા આમાંથી 2 એટલે 5c2. તો આમાં 3 સંખ્યા લીધી, એમાં 1 અયુગ્મ છે. આમાં 3 સંખ્યા લીધી, એમાં 3 એ 3 અયુગ્મ છે. તો હવે એનો સરવાળો કરીશ તો અયુગ્મ જ મળવાનો છે. 5c3 નો જવાબ 5 થી શરૂ કરીને ઘટતા ક્રમમાં 3 5 4 3 છેદમાં 3 ફેક્ટોરિયલ. તો 3 ગુણ્યા 2 ગુણ્યા 1 લખવાની જરૂર નહીં. પ્લસ 5c1 એટલે 5 ગુણ્યા 5c2 5 ગુણ્યા 4 છેદમાં 2. અહીંયા છેદ ઉડાડો 3 3 2 દુ 4. તો અહીંયા 5 દુ 10 પ્લસ 2 દુ 4 5 દુ 10 10 5 50 50 ને 10 60. આ મળી ગયું r. તો તેથી સંભાવના બરાબર 60 ના છેદમાં 120 બરાબર 1/2. 1/2 સી વિકલ્પ સાચો થાય 18મા પ્રશ્નમાં. જો આ બધા પ્રશ્નો છે ને પૂરું થાય પછી ટાઈમ લઈને એકવાર ફરીથી જોઈ જવા. અત્યારે તો હું ગણાવી દઉં છું, 70-80% ખબર પડતી ને 20% ન પડતી હોય પછી એકવાર તમે જોઈ લેશો, વાંચશો, થોડી ઘણી પણ વધારે ખબર પડશે. તમે જ્યારે આ ફોટા મૂકી એમાંથી લખતા હોય તો પણ, જો લખતા હોય તો લખતી વખતે એકવાર સમજતું જવું પછી લખવું. પ્રશ્ન નંબર 19. 3 પાસાને ઉછાળતા મળતા અંકોનો સરવાળો 15 થાય તે ઘટનાની સંભાવના. 3 પાસા તો n બરાબર 6 6 6 બરાબર 6 ની 3 ઘાત. અથવા જવાબ બધા છે એમાં છેદમાં 6 ની 3 ઘાત છે એટલે આનો ગુણાકાર કરતા નથી, 6 ની 3 ઘાત રાખો. હવે r, તો r બરાબર સરવાળો 15 થાય એવી જોડ ગણવાની છે અને જોડની સંખ્યા એ થઈ જાય r, પછી સંભાવના એટલે r upon n. તો 3 પાસા લેવાના અને સરવાળો 15 થવો જોઈએ. હું પહેલો પાસો 6 થી ચાલુ કરું, પહેલો 6 રાખું, બીજો પણ 6 રાખું તો 6 ને 6 12, તો 12 ને 3 15. એક મળ્યું. પહેલો 6 ફિક્સ રાખું છું, 6 રાખું, બીજો 5 રાખું, આમાં ઘટાડતો જાઉં તો 6 ને 5 11, તો અહીંયા મારે રાખવો પડે 4, 11 ને 4 15. હજુ આગળ પહેલો તો 6 ફિક્સ, હવે અહીંયા 5 ને બદલે ઘટાડું 4, 6 ને 4 10, તો અહીંયા રાખવું પડે 5, 10 ને 5 15. હજુ આગળ 6 રાખું, 3 રાખું, 6 5 4 3, 6 ને 3 9, તો 9 ને 6 15, અહીંયા 6 રાખી શકું. હવે આમ લખી શકાય 6 રાખું ને 2 રાખું તો 6 ને 2 8, તો અહીંયા મારે લખવો પડે 7. પણ પાસામાં ક્યારેય 7 બાજુઓ હોતી નથી એટલે આ જોડ લખી શકાય નહીં, એટલે આ પૂરું. પહેલો 6 હોય એવી જોડ પૂરી. હવે પહેલાં 5 હોય એવા લખું. ધારો કે પહેલો 5, અહીંયા રાખી દઉં 6, તો 5 ને 6 11, તો 11 ને 4 15. પછી પહેલો 5, બીજોય 5, અહીંયા ઘટાડતો જાઉં છું, 5 ને 5 10, તો 5 10 ને 5 15. પહેલો 5 રાખું ને પછી 4 રાખું, 5 ને 4 9, તો 9 ને 6 15. હવે 5 3 વારો પછી લઈ શકાશે નહીં, પહેલાં 5 વાળા પૂરા, પહેલાં 4 વાળા લખું તો 4, પછી 6, 6 ને 4 10, 5 15, પછી 4 5, 5 ને 4 9, 9 ને 6 15, પછી 4 4 રાખું તો 4 ને 4 8, તો પછી 7 લેવા જોઈએ, જે લઈ શકાય નહીં. પહેલાં 4 વાળા પૂરા, પહેલાં 3 રાખું અને 6 રાખું,
6 ને 3 9, 9 ને 6 15, પછી 3 5 8 થાય તો ત્રીજો 7 હોવો જોઈએ, લઈ શકાય નહીં, પૂરું. પેલો 2 રાખું તો 2 6, 2 વાળા એકય આવશે નહીં, અહીંયા કામ પૂરું. તો આર બરાબર કેટલા મળ્યા? આર બરાબર 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આર બરાબર 10. તો તેથી સંભાવના બરાબર 10/6/3 આરના છેદમાં n, 10/b વિકલ્પ સાચો થયો. પ્રશ્ન નંબર 20. 8 છોકરા અને 5 છોકરીઓમાંથી 5 વ્યક્તિઓને પસંદ કરીને એક જૂથ બનાવવાનું છે. 8 છોકરા અને 5 છોકરી એટલે 13 વ્યક્તિ છે. અહીં 8 છોકરા અને 5 છોકરીઓ છે. છોકરીઓ એમ કુલ 13 વ્યક્તિ છે. શું કરવાનું છે? 5 વ્યક્તિઓને પસંદ કરીને જૂથ બનાવવાનું છે. કેટલામાંથી? 13માંથી. તો n બરાબર 13c5. પૂરું. આનો સાદુરૂપ હમણાં જરૂર પડે ત્યારે આપશું, અત્યારે એમના નહીં નથી આપવું. જો નીચે જવાબમાં 13c5 જ આપેલા છે, તો હેરાન થવું જ નથી. અહીંયા પૂરું. હવે આર બરાબર કોની સંભાવના શોધવી છે? તો જૂથમાં ઓછામાં ઓછી 3 છોકરી હોય. ઓછામાં ઓછી 3 છોકરી એટલે 3 અથવા 3થી વધુ, પણ વધુ ક્યાં સુધી? 5 સુધી. 5થી વધુ છોકરીઓ લેવાની જ નથી. તો ધારો કે 3 છોકરી હશે તો છોકરા કેટલા લેવા પડશે? 2. કેમ? 5નું જૂથ બનાવવું છે. તો હું અહીંયા લખું છું કે છોકરી 3 લઉં છું. આ 5માંથી 3, 5c3 ગુણ્યા 8c2. ઓછામાં ઓછી 3 છોકરી એટલે 3 અથવા 4 અથવા 5. તો 3 છોકરી તો 2 છોકરા, અહીંયા 5 પસંદ થઈ ગયા. પ્લસ 4 છોકરી રાખું, 5c4 તો ગુણ્યા 8c1. 4 છોકરી હશે તો 1 છોકરો હશે, અથવા 5 છોકરી 5c5. આ થઈ ગયું. તો ઓછામાં ઓછી 3 છોકરી હોય, આમાં 3 અથવા 4 અથવા 5. 3 છોકરી તો 2 છોકરા, 4 છોકરી તો 1 છોકરો, 5 છોકરી તો એમાં છોકરો લેવાની જરૂર નથી. નાવ વોટ વી કેન ડુ? 5c3. 5c3 નો જવાબ જાતે આપું? ગણાવી દો? ગણાવી દો. હાલો. 5c3 5 ગુણ્યા 4 ગુણ્યા 3. 5થી શરૂ કરીને ઘટતા ક્રમમાં 3 સંખ્યા છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 8c2 8 ગુણ્યા 7 ભાગ્યા 2 પ્લસ 5c4નો જવાબ 5 જ આવે ગુણ્યા 8c1નો જવાબ 8 જ આવે અને પ્લસ 5c5નો જવાબ 1 જ આવે. આ બધું આપણે આગળ કહી દીધું છે. અહીંયા 2 દુ 4 ને 3 3 કેન્સલ, તો 5 દુ 10 10 પ્લસ 2 ચોક 8 7 4 28. 1 મિનિટ, અહીંયા ગુણાકાર છે, અહીંયા ગુણાકાર. પછી આ પ્લસ 8 પંચું 40 પ્લસ 1 28 10 280 પ્લસ 40 પ્લસ 1 280 ને 40 320 ને 1 321. આ મળ્યું આર. આર બરાબર 321. તો હવે આર અપોન એન, તેથી સંભાવના આર અપોન એન 321ના છેદમાં 13c5. જવાબ 321ના છેદમાં 13c5. વિકલ્પ નંબર બી સાચો થશે. પ્રશ્ન નંબર 21. એબીસી પરસ્પર નિવારક ઘટનાઓ હોય તથા પી ઓફ એ આપ્યા છે. પી ઓફ એ બરાબર 3x પ્લસ 1/3. પી ઓફ બી બરાબર 1 માઇનસ x/4. પી ઓફ સી બરાબર
1 - 2x/2 તો xની શક્ય કિંમતોનો ગણ આ x શું હોઈ શકે? આ એની સંભાવના, બીની સંભાવના, સીની સંભાવના. એક્સની શક્ય કિંમત એટલે એક્સનો વિસ્તાર શોધવો છે. કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા 0 અથવા 0થી મોટી અને 1 અથવા 1થી નાની જ હોય. તો આના માટે હું આવું લખી શકું કે અહીં 0 ≤ P of A ≤ 1 બધા માટે લખી શકું અને બધાનો ઉપયોગ કરીને મારે x શોધવાનો છે. તો તેથી 0 ≤ P of A 3x + 1/3 ≤ 1 આના ઉપરથી x શોધવો છે. તો પહેલાં 3ને દૂર કરવા 3 વડે ગુણી દઉં. 0 અહીંયા આવશે 3x + 1 અહીંયા આવશે 3. પછી 1 બાદ કરી દઉં તો અહીંયા -1 અહીંયા 3x અહીંયા 1 બાદ કરું એટલે 2. હવે 3ને દૂર કરવા આપણે x શોધવો છે તો 3 વડે ભાગવા પડે તો અહીંયા બનશે -1/3 અહીંયા x અને અહીંયા 2/3. તો આ એક શરત માટે x કેવો છે? -1/3 થી મોટો અને 2/3 થી નાનો. પણ આપણે તો એવો x શોધવો છે કે આ ત્રણેય શરતનું પાલન કરે. તો આગળ બીજા માટે હવે જોઈએ. આગળ બીજી શરત છે P of B. તો એના માટે પણ આમ લખી શકાય 0 ≤ P of B ≤ 1 0 ≤ 1 - x/4 ≤ 1 4 વડે ગુણો 0 ≤ 1 - x આ બાજુ 4. 1 દૂર કરવા માટે 1 બાદ કરી દઉં -1 - x 1 બાદ કરું છું આ બાજુ હવે 3. હવે આ માઇનસને દૂર કરવા માઇનસ વડે ગુણવા પડે. કોઈ પણ અસમતાને માઇનસ વડે ગુણો એટલે અસમતા બદલાય. તો અહીંયા થઈ જાય +1 > x > -3 એટલે કે -3 < x < 1. હવે હજુ ત્રીજી શરત છે 0 ≤ P of C ≤ 1. ત્રીજી શરત તો અહીંયા લખાય 0 ≤ 1 - 2x/2 ≤ 1 2 વડે ગુણી દઉં. આ છેદના 2 દૂર કરવા તો 1 - 2x ≤ 2. આ 1 દૂર કરવા 1 બાદ કરી દઉં તો -1 - 2x 1 બાદ કરું છું એટલે +1. હવે માઇનસને દૂર કરવા માઇનસ વડે ગુણી દઉં તો અહીંયા +1 > 2x > -1 માઇનસ વડે ગુણો એટલે અસમતા બદલાય. અને ઊંધું આમ લખી શકાય -1 < 2x < +1. 2 વડે ભાગી દઉં તો -1/2 < x < +1/2. અહીંયા આ નંબર 1 પછી આ નંબર 2 અહીંયા મળ્યું નંબર 3. હજુ એક શરત રકમમાં આપી છે કે ABC પરસ્પર નિવારક ઘટનાઓ છે. તો હવે પરસ્પર નિવારક ઘટના હોય તો શું કહી શકાય? તો P of A યોગ B યોગ C બરાબર કહી શકાય P of A પ્લસ P of B પ્લસ P of C. તો આના બરાબર નિવારક હોય ત્યારે આના બરાબર આનો સરવાળો થાય. P of A આપેલા છે 3x + 1/3 પ્લસ 1 - x/4 પ્લસ 1 - 2x/2 બરાબર
4, 3 અને 2 આનો લસાઅ લઘુત્તમ સામાન્ય અવયવી 12 લસા થશે એટલે છેદમાં 12. અહીંયા 4 વડે ઉપર ગુણવા પડે તો 4 તરી 12x પ્લસ 4, આમાં 3 વડે તો અહીંયા 3 માઇનસ 3x, આમાં 6 વડે તો પ્લસ 6 માઇનસ 12x, તો બરાબર પ્લસ 12 અને માઇનસ 12. 6 ને 4 10, 10 ને 3 13, તો 13 માઇનસ 3x ના છેદમાં 12 મળ્યા. આ શું મળ્યું? P ઓફ A યોગ B યોગ C. અને એના માટે પણ હવે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ P ઓફ A યોગ B યોગ C લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 થાય. આ શરત તો બધે લાગુ પડે. આપણે એક્સનો વિસ્તાર શોધવો છે. આ 3 ઉપરથી ખબર પડી ગઈ છે કે એક્સ ક્યાં હશે, પણ આમાં પણ નક્કી કરવું પડશે કે એક્સ ક્યાં હશે. તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 13 માઇનસ 3x ના છેદમાં 12 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. 12 વડે ગુણી દઉં. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 13 માઇનસ 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12. 13 બાદ કરી દઉં. તેર બાદ કરીશ તો આ બાજુ થશે -13 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12 માઇનસ 13 એટલે -1. માઇનસ વડે ગુણી દઉં તો 13 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 એટલે કે 1 3x 13. 3 વડે ભાગી દઉં તો 1/3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 13 ના છેદમાં 3 નંબર 4. બધી શરતો પૂરી થઈ. હવે મારે નક્કી કરવું છે કે એક્સ ક્યાં હશે. પહેલી શરતમાં એમ કહે છે કે એક્સ આ બેની વચ્ચે, બીજા બેમાં બધામાં એક્સ કોની વચ્ચે છે એ ખબર પડી. હવે અહીં ધ્યાન આપો ખાસ. ધારો કે આમ સંખ્યા રેખા છે કોઈ, પહેલાં એક્સ આ બેની વચ્ચે છે, પછી બીજો એક્સ મળે કે આ બેની વચ્ચે છે, ત્રીજો એક્સ મળે કે આ બેની વચ્ચે છે, ચોથો એક્સ મળે કે આ બેની વચ્ચે છે. તો બધાયનું પાલન કરે એવો અંતરાલ કયો થયો? સૌથી અંદરનું. અહીંયા ધારો કે 0 છે, તો સૌથી અંદરનો અંતરાલ એટલે કોણ? તો જે 0 આ બાજુની કિંમતો હશે એમાં સૌથી મોટી કિંમત, અને આ બાજુની કિંમત હશે એમાં સૌથી નાની કિંમત હું નક્કી કરી લઉં તો આ 4 શરતનો છેદ ગણ મળે. આપણે શું જોઈએ છે કે એક્સ શેમાં હશે? તો તમને 4 શરત મળી છે. એ 4 હોય એવું એટલે 4 નો છેદ. તો આકૃતિ દ્વારા સરળતાથી કહી શકો કે આવી રીતે હું 4 અંતરાલ લખું. આ એક અંતરાલ, બીજો અંતરાલ, ત્રીજો અંતરાલ, ચોથો અંતરાલ. તો આ બાજુ જે 4 કિંમતો હશે એમાં સૌથી મોટી, અને આ બાજુ જે 4 કિંમત હશે એમાં સૌથી નાની કિંમત નક્કી કરી લો એટલે એક્સનો અંતરાલ નક્કી થાય. તો એના માટે હું આમ લખી શકું કે હવે મેં એમ કીધું કે આ બાજુની કિંમતોમાં સૌથી મોટી એટલે મેક્સિમમ ઓફ કોણ? મેક્સિમમ. તો આ બાજુની કિંમતોમાં અહીંયા છે -1/3, પછી બીજા પરિણામમાં હતું આ બાજુ -3, પછી ત્રીજા પરિણામમાં અહીંયા છે -1/2 અને અહીંયા છે 1/3. આમાંથી સૌથી મોટી મેક્સિમમ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ મિનિમમ. કોણ મિનિમમ? સામેની કિંમતોમાં આમાંથી. તો અહીંયા આવશે 2/3, બીજા પરિણામમાં છે 1, ત્રીજા પરિણામમાં છે 1/2 અને ચોથા પરિણામમાં છે 13/3. તો તેથી આ બધામાં મેક્સિમમ સૌથી મોટું કોણ? તો ધન સંખ્યા સૌથી મોટી જો એટલે 1/3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ. 1 થી 4 પરથી આવું લખી શકો. અને સામેની કિંમતમાં સૌથી નાની કિંમત કઈ? આ બાજુ 1/3 મળ્યા. સામે જે કિંમતો છે એમાં સૌથી નાની કિંમત કઈ થશે? આમાં વિચારી લો. 1/2 એટલે 0.5. આ 1 આના કરતાં આ નાના છે.
2/3 અને 13/3 ભાગાકાર કરીને તમારે આમાં સૌથી નાની કિંમત નક્કી કરવાની અને એ કિંમત અહીંયા મૂકી દેવાની. એ આપણો જવાબ થશે. 2/3 અને 13/3 ને એ બધું નક્કી કરી લેવાનું. તો પ્રશ્ન નંબર 21 સુધી આપણે અત્યારે રાખીએ છીએ. આવતીકાલે અહીંયાથી આગળ લઈશું.